સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની જે પ્રકારે એન્ટ્રી જોવા મળી છે, પહેલા વરસાદમાં જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાયા। ઉધના રોડ અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સુરત શહેરમાં પહેલા વરસાદની અંદર જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો છે તે ઊભા થયા છે। સુરત શહેરના નીચાણવાળા વિસ્તારો રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। અત્યારે જે રીતે સુરતના ઉધના નવસારી તરફ જવાનો જે રોડ છે ત્યાં વહેલી સવારે જે વરસાદ પડ્યો અને ત્યારે જોઈ શકાય છે કે ઘૂંટણ સુધીના જે પાણી છે તે ભરાયા છે। આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે। ભારે વાહન ચાલકોને મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। દર વર્ષે આ રીતની સ્થિતિ છે તે ચોમાસાની અંદર સર્જાતી હોય છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ઉપર જે રીતે કામગીરી કરવામાં આવે છે તે સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે મહાનગરપાલિકા દ્વારા જે દાવા કરવામાં આવ્યા હતા કે વરસાદના સમયે આ વખતે પાણી નહીં ભર્યા, પણ આ રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે ઉધના નવસારી તરફ જવાના રોડ ઉપર આજે ઘૂંટણ સુધીના જે પાણી છે તે ભરાયા છે। જે સાઈડનો રોડ છે ત્યાં પણ પાણી ભરાયા તો અત્યારે વરસાદે જે વિરામ લીધો છે ત્યારે આ રીતની સ્થિતિ છે। જો ભારે વરસાદ વરસાય તો સુરત શહેરની અંદર કઈ રીતની સ્થિતિ સર્જાય તે પણ એક સવાલ છે। ઉધના નવસારી તરફ જવાના રોડ ઉપર અનેક જગ્યાએ આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કારણ કે આ રીતની પરિસ્થિતિનો સામનો છે ચોમાસાની અંદર લોકો છે દર વર્ષે કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ અત્યારે આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે। વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। આ રીતની પરિસ્થિતિ છે। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે કઈ રીતની સ્થિતિ છે? પાણી દર વર્ષે ભરાય? અહીંયા पानी इतना ज़्यादा हो गया है। अभी मैं लिम्बायत से यहाँ आ रहा हूँ, लिम्बायत से 2 जगह इतना पानी भरा हुआ है, ये भीगा हुआ हूँ मैं इतना। और ट्रैफिक इतना है, ब्रिज से एक ही रास्ता है, अगर पानी के अलावा बच के आना। बारिश में इतनी पहली बारिश क्या, बारिश भी तो नहीं हुई ठीक से, बहुत कम ही बारिश हुई है। इतनी बारिश तो नहीं, सूरत के हिसाब से बहुत बारिश होती है। पानी भरा हुआ है, हर जगह पानी भरा हुआ है, बहुत ही पानी है। रोड रास्ते पे घुटन से सब रास्तों पे सब भरे हुए हैं इस टाइम, छोटे रास्ते हो या बड़े रास्ते हो, मेन रोड हो कुछ भी। જે રીતે જોઈ શકાય છે કે તમામ રોડ રસ્તા ઉપર જે પાણી ભરાયા છે અને ત્યારે કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। હજી તો સામાન્ય જે વરસાદ છે તે સુરત શહેરમાં વરસ્યો છે અને આ પરિસ્થિતિ છે ત્યારે જો ભારે વરસાદ સુરત શહેરમાં વરસશે તો અનેક વિસ્તારોની અંદર છે તે પાણીની અંદર ગરકાવ થાય તો નવાઈ નહીં। કેમેરામેન સંજય ચંદ્રન સાથે બલદેવ સુથાર, TV9 સુરત।